અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। ચંદની પડવાએ જ કેમ ખવાય છે ઘારી? તાત્યા ટોપે અને ઘારીનું કનેક્શન। જમનાદાસની 123 વર્ષથી બનતી ઘારીની છે બોલબાલા। શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં શાસક વિપક્ષ વચ્ચે તડાફડી। ઓલિમ્પિકના આયોજન સામે વિપક્ષનો સડસડતો સવાલ। 400 શાળાએ માત્ર 50 ખેલ શિક્ષક, કેવી રીતે અપાશે તાલીમ? ઘારીના કરોડોના વેચાણ પર ફૂડ વિભાગની ચાંપતી નજર। ચંદી પડવા પહેલા ઘારીના 15 સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા। ભેળસેળ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી થશે। દિવાળી પહેલા સુરતમાં નકલી ઘીની 3 ફેક્ટરી ઝડપાઈ। એસઓજીએ 10,000 કિલોથી વધુનો ઘીનો જથ્થો જપ્ત કર્યો। 1 કરોડના મુદ્દા માલ સાથે 4ની ધરપકડ। ખાવાથી કેન્સર થવાની સંભાવના। અને બીઆરટીએસ બસમાં પર્સ ચોરી કરતી ટોળકી સીસીટીવીમાં કેદ। મુસાફર બનીને પેસેન્જરના ખિસ્સા કરતા ખાલી। સર્વેલન્સ ટીમે સીસીટીવીની મદદથી પકડી પાડ્યા। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। ચંદની પડવો આવે એટલે સુરતીઓ મનગમતી મીઠાઈ ઘારી પર તૂટી પડે। સ્વાદ પ્રિય સુરતીઓ આમે ખાવાના શોખીન। દરેક તહેવાર માટે અલગ અલગ વાનગીઓ કરી રાખે, પરંતુ સદાબહાર ઘારીની વાત જ કંઈક અલગ છે। ઘારીનું નામ લેતા જ એવો કોઈ સુરતી નહીં હોય જેના મોંમાં પાણી ન આવે। ખાસ વાત તો એ છે કે આ ઘારી માત્ર ને માત્ર સુરતમાં જ બની છે। સુરતની આ સ્વાદિષ્ટ મીઠાઈ ક્યારથી ચલણમાં આવી તે અંગે અલગ અલગ લોકવાયકા છે। એક માન્યતા પ્રમાણે 1857નો વિપ્લવ ઘારીની શોધમાં કેન્દ્ર સ્થાને છે। આ વિપ્લવ ભલે દેશને આઝાદ કરવામાં સફળ ન થયો, પણ તેણે ઘારીની ભેટ આપી। કેટલાક ક્રાંતિકારીઓ અંગ્રેજોથી બચવા છુપાતા ફરતા હતા। તે પૈકીના તાત્યા ટોપે 1873માં તેમની સેના સાથે સુરત પહોંચ્યા હતા। શરદ ઋતુને લીધે તાત્યા ટોપે અને તેમની સાથેના ક્રાંતિકારીઓનું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું હતું। ખૂબ નબળાઈ આવી જતા સુરતના જાણીતા કંદોઈ દેવશંકરને સ્વાસ્થ્યવર્ધક મીઠાઈ બનાવવા જવાબદારી અપાઈ। દેવશંકર ખૂબ વિચાર કરીને શુદ્ધ ઘીમાં સૂકા મેવાનો ઉપયોગ કરીને નવી મીઠાઈ બનાવવાનું નક્કી કર્યું અને આ મીઠાઈ બની। તેનું નામ પડ્યું ઘારી। ત્યારથી ઘારીની શરૂઆત થયાનું મનાય છે। જમનાદાસ ઘારીવાલાએ સૌપ્રથમ જે ઘારી બનાવી હતી તે દેવશંકર દ્વારા બનાવવામાં આવતી માવા ઘારી કરતાં કંઈક અલગ બનાવવાનો વિચાર કર્યો। જમનાદાસે જે ફેરફાર કર્યા હતા તેમાં તેમણે માવા ઘારીમાં બદામ અને પિસ્તા અને એલચીનું મિશ્રણ કર્યું હતું। તેમનો આ નવો પ્રયોગ ખૂબ સફળ રહ્યો। તમને જાણીને આશ્ચર્ય થશે કે આજે પણ સુરતીઓ સૌથી વધુ જો કોઈ ઘારી ખાવાનું પસંદ કરતા હોય તો તે બદામ પિસ્તા ઘારી છે। બદામ પિસ્તા ઘારી એ માવા ઘારી પછીની સૌથી પહેલી વેરાયટી માનવામાં આવે છે। 1949 અને 50માં રતિલાલ ઘારીવાલા દ્વારા કેસર પિસ્તા ઘારીની શરૂઆત કરી। કેસર પિસ્તા ઘારીને ઘારીનો શરૂઆતનો ત્રીજો પ્રકાર માનવામાં આવે છે। ત્યારબાદ પેઢી પ્રમાણે તેમાં સતત નાના નાના ફેરફારો થતા આવ્યા અને આજે 7 થી 8 પ્રકારમાં ઘારી મળે છે, જેમાં વિશેષ કરીને સુગર ફ્રી ઘારી અને એ નવી જનરેશન સુધી પહોંચી છે। મારો છે તો મીઠાઈનો ધંધો છે, ખાસ કરીને તેની અંદર ઘારીનું વેચાણ છે, જે અત્યારે ચંદની પડવા તરીકે ઉજવાતો એક પર્વ છે। તેની અંદર ઘારીનું છે તે બનાવી છે અને ઘારી વેચીએ છીએ। ઘરાકી તો ડિમાન્ડ તો રહેવાની જ, કારણ શું છે કે સુરતી લાલા છે એટલે લાલા ખાવાની વસ્તુની અંદર કોઈ દિવસ કોઈ પણ ગલી છોડતા નથી। એટલે શું થાય કે મીઠાઈ જે મિષ્ટાન છે, ઘારી છે, એ લોકોને પ્રિય વસ્તુ છે અને એ દુનિયાના કોઈ પણ ખૂણે જવા માટે તૈયાર રહે। અને ઘારી છે એ એક એવી સ્વાદિષ્ટ વસ્તુ છે કે જે દરેક સુરતીઓ ઇવન ભારતીયોને બધાને ગમે એવી વસ્તુ છે અને તેને લીધે શું થાય કે લોકો દૂરથી પણ ખેંચાઈને આ લેવા આવે છે। શરદ ઋતુ ચોમાસાથી શિયાળા તરફની ઋતુ શરૂ થતી હોય છે। આ સમય દરમિયાન લોકોને વાયરલ ઇન્ફેક્શન, શરદી, અશક્તિ જેવા રોગો થતા હોય છે, જે ઋતુ આધારિત વ્યક્તિમાં આવતા શારીરિક ફેરફાર સમાન છે।
આયુર્વેદમાં પણ સ્વાસ્થ્યવર્ધક ચીજવસ્તુઓ ખાવા માટે જે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેવી સામગ્રીનો ઉપયોગ ઘારીમાં થતો હોય છે. જેમ કે રોગ પ્રતિકારક શક્તિ વધી શકે તેના માટે શુદ્ધ ઘી, દૂધનો શુદ્ધ માવો, બદામ, પિસ્તા, કેસર જેવા સૂકા મેવા જે ભરપૂર માત્રામાં વ્યક્તિને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થઈ શકે છે. શરદ ઋતુ દરમિયાન આ પ્રકારની ખાદ્ય ચીજોનું મિશ્રણ કરીને જો આરોગવામાં આવે તો રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ વધારો થાય છે, જે વર્ષ દરમિયાન તમને આરોગ્ય માટે લાભપ્રદ પુરવાર થાય છે. સામાન્ય રીતે મીઠાઈની દુકાનોમાં જે પ્રકારના કામદારો કામ કરતા હોય છે તે મુજબ હેન્ડમેડ મીઠાઈ બનતી હોય છે. વર્ષોથી ઘારી પણ હેન્ડમેડ જ બનાવવામાં આવતી હતી, પરંતુ હવે ડિમાન્ડ ખૂબ વધી રહી છે. લોકોને મળી રહે અને પૂરતા પ્રમાણમાં ઘારી બનાવવામાં આવે તેના માટે મશીનરીનો ઉપયોગ છેલ્લા 3-4 વર્ષથી વધી ગયો છે. મશીનથી બનતી ઘારીથી કોઈ પણ વ્યક્તિએ તેને હાથ લગાડવાની જરૂર પડતી નથી. આખી પ્રોસેસ મશીનમાં જ પૂરી થઈ જાય છે. જેમ કે માવો મિક્સ કરવાનો હોય છે તે પણ મશીનમાં થઈ જાય છે. એ તૈયાર કરેલો સાંજો મશીનમાં નાખવામાં આવે છે. ત્યારબાદ બીજા મશીનની અંદર મેંદાની પૂરી આકારની અંદર લોટ જે છે તે નીકળતો રહે છે અને તેની વચ્ચોવચ્ચ સાંજો ફિટ થઈ જાય છે અને ગોળ આકારમાં બહાર આવે છે. ત્યારબાદ તેને તળી લેવામાં આવે છે. પછી અંતે તેના પર શુદ્ધ ઘી રેડવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા ભારે ગરમાગરમી વચ્ચે યોજાઈ હતી, જેમાં ફરી એકવાર શિક્ષણની ગુણવત્તા, શિક્ષકોની ઘટ અને તેમને સોંપાતી બિન શૈક્ષણિક કામગીરીના મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો સામસામે આવી ગયા હતા. સામાન્ય સભામાં 5 મુખ્ય કામો અને ગેજેટ સહિતના અન્ય કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ ચર્ચાના કેન્દ્રમાં માત્ર શૈક્ષણિક માળખાની નબળાઈ રહી હતી. સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ સભામાં સ્વીકાર્યું હતું કે હાલ સમિતિ સંચાલિત શાળાઓમાં 92 શિક્ષકોની ઘટ છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારના નવા પરિપત્ર મુજબ હવે સ્થાનિક સ્તરે સમિતિ શિક્ષકોની ભરતી કરી શકશે અને આ શિક્ષકોનું મહેનતાણું સરકાર તરફથી ચૂકવવામાં આવશે. અધ્યક્ષે ખાતરી આપી હતી કે દિવાળી બાદ આ શિક્ષકોની ઘટ તાત્કાલિક પૂરી કરવામાં આવશે. જો કે વિપક્ષી સભ્ય અને આપ ગુજરાતના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ આ મુદ્દે શાસક પક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે છેલ્લા લાંબા સમયથી શાળાઓમાં શિક્ષકોની ખોટ હોવા છતાં સત્તાધીશો માત્ર આશ્વાસન આપી રહ્યા છે, જેની સીધી અસર વર્ગખંડમાં અભ્યાસ કરતા હજારો બાળકો પર પડી રહી છે. સમિતિની સામાન્ય સભામાં આગામી 2036ના ઓલિમ્પિકને ધ્યાને રાખીને શાળાઓમાં આધુનિક રમતો રમાડવા અને આંતરરાષ્ટ્રીય સ્તરની રમતોનું આયોજન કરવાની વાત મૂકવામાં આવી હતી. આ યોજનાના વખાણ કરવાના બદલે વિપક્ષે શાસક પક્ષના આયોજનની પોકળતાને ઉજાગર કરી હતી. રાકેશ હિરપરાએ સવાલ કર્યો કે સમિતિ પાસે 400થી વધુ શાળાઓ છે, જ્યારે તેની સામે ખેલ શિક્ષકોની સંખ્યા માત્ર 50 જ છે. આ પરિસ્થિતિમાં બાળકોને રમતગમતનું યોગ્ય પ્રશિક્ષણ કેવી રીતે આપી શકાશે? વિપક્ષના આ સવાલ સામે શાસક પક્ષના સભ્યોએ બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આંકડાકીય હકીકત સામે તેમનો વિરોધ ટકી શક્યો ન હતો. ભારે તડાફડી વચ્ચે વિપક્ષે ખેલ શિક્ષક ઉપરાંત ચિત્ર શિક્ષક અને સંગીત શિક્ષકોની પણ તાત્કાલિક નવી ભરતી કરવાની માંગ કરી હતી. શિક્ષકોની ઘટનો મુદ્દો હંમેશા ઉઠાવતા હોય છે અને રાજ્ય સરકાર એના માટે ચિંતિત પણ હોય છે અને આ વર્ષે આપણે મહત્તમ ઘટ પૂરી કરવાની કોશિશ કરી છે અને લગભગ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી અત્યારે 92 શિક્ષકોની ઘટ છે. અને મને જણાવતા આનંદ થાય છે કે રાજ્ય સરકારે એક પરિપત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને કર્યો છે. એમાં એવો ઉલ્લેખ છે કે તમારા શિક્ષકોની જે પણ ઘટ હશે તે તમે તમારા લેવલ પર પૂરી કરી શકશો. એટલે મને આશા છે કે દિવાળી પછી અમે શિક્ષકોની ઘટ અમારા લેવલ પર વિદ્યા સહાયકોની ભરતી કરીને અમે પૂરી કરી શકીશું. સૌથી પ્રમુખ અને પ્રાથમિક માંગણી અમારી એ હતી કે શિક્ષકોને વર્ગખંડમાં રહેવા દો, શિક્ષકોને ભણાવવા દો. ઇતર પ્રવૃત્તિઓ, સરકારી કાર્યક્રમો, સરકારી પરિપત્રોના ભારણ શિક્ષકો ઉપરથી દૂર કરો. બાળકો ઉપર ખૂબ માઠી અસરો થઈ રહી છે. ગઈકાલે કેન્દ્ર સરકારનો રિપોર્ટ આવ્યો છે. આખા દેશમાં
શિક્ષણ ક્ષેત્રે સૌથી નબળું પ્રદર્શન કરતા 10 રાજ્યોમાં ગુજરાતનું સ્થાન આવ્યું છે. આ ખૂબ રેડ એલર્ટ છે, ગંભીર બાબત છે. આનું કારણ એક જ છે કે શિક્ષકોની અછત છે અને જે શિક્ષકો ઓલરેડી કામ કરી રહ્યા છે એ વર્ગખંડમાં રહી શકતા નથી, કારણ કે એના ઉપર ઇતર પ્રવૃત્તિઓનું એટલું બધું ભારણ છે. તો આ ઇતર પ્રવૃત્તિઓમાંથી શિક્ષકોને મુક્તિ આપવામાં આવે અને એમને 100% ધ્યાન વર્ગખંડમાં અપાવવામાં આવે. આ મારી પ્રાથમિક માંગણી હતી. હિરપરાએ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શિક્ષકોને સરકારી કાર્યક્રમોની દૂર રાખવા જોઈએ અને તેમને વધુમાં વધુ સમય વર્ગખંડમાં શિક્ષણ આપવા દેવો જોઈએ. આ ઉપરાંત તેમણે સમિતિ દ્વારા દત્તક લીધેલી શાળાઓના નિયમોમાં પણ તાત્કાલિક ફેરફાર કરવાની માંગ કરી હતી. ચંદની પડવાના પર્વ નિમિત્તે સુરતમાં કરોડો રૂપિયાની ઘારીનું વેચાણ થાય છે, ત્યારે નાગરિકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ઘારી મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકાનું ફૂડ સેફ્ટી વિભાગ સક્રિય થઈ ગયું છે. થોડા દિવસ અગાઉ ઘારી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા માવાના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા બાદ આજે શહેરમાં ઘારીનું વેચાણ કરતા વેપારીઓની દુકાનોમાંથી ઘારીના સેમ્પલ પણ ચકાસણી માટે લેવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે આ કાર્યવાહી માટે 10 ટીમોની રચના કરી હતી. આ ટીમો દ્વારા સુરતના દરેક ઝોનમાં આવેલી ઘારી વિક્રેતાઓની દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગ દ્વારા ઘારીના કુલ 15 જેટલા સેમ્પલ લઈને તેને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ ઘારીમાં ભેળસેળ હોવા છતાં અખાદ્ય પદાર્થોનો ઉપયોગ થતો હોવાની ફરિયાદો છેલ્લા કેટલાક સમયથી મળી રહી છે. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને પાલિકાનું ફૂડ વિભાગ સતર્ક બન્યું છે. ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓ સ્પષ્ટ જણાવ્યું છે કે લેબોરેટરીની તપાસમાં જો કોઈ સંસ્થા કે વેપારીના ઘારીના નમૂના ફેલ થશે તો તેમની સામે પાલિકા દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આગામી ચંદી પડવાના તહેવાર નિમિત્તે ડેપ્યુટી કમિશનરશ્રી અને આરોગ્ય અધિકારીશ્રીની સીધી સૂચનાથી અલગ અલગ સંસ્થાઓમાંથી ઘારીના સેમ્પલ લેવામાં આવશે. 11 ટીમ સમગ્ર સુરતમાંથી સેમ્પલો લેશે અને એને પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે ચેકિંગ માટે. જો રિપોર્ટમાં કોઈ ક્ષતિ આવશે તો એ લોકોની સામે ફરિયાદ દાખલ કરીને એજ્યુડિકેશનમાં કેસ ચલાવવામાં આવશે. સામાન્ય રીતે ફૂડ સેમ્પલનો રિપોર્ટ આવતા લગભગ 15 દિવસનો સમય લાગતો હોય છે. જોકે ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર સમીપ દેસાઈએ જણાવ્યું હતું કે ચંદની પડવાનો તહેવાર નજીક હોવાથી સુરતીઓને શુદ્ધ ઘારી મળે તે માટે ઘારીના સેમ્પલનો રિપોર્ટ વહેલી તકે એટલે કે ચંદની પડવા પહેલા જ મળી જાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ રિપોર્ટના આધારે જ ભેળસેળયુક્ત ઘારીનું વેચાણ અટકાવવા માટેના પગલાં લેવામાં આવશે. સુરતની બીઆરટીએસ બસમાં મુસાફરોની ભીડમાં લાભ લઈને પર્સ ચોરી કરતી એક સક્રિય ટોળકીને ઉધના પોલીસે પકડી પાડી છે. આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે, જેના આધારે પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં મદદ મળી હતી. પોલીસે પકડાયેલા 3 આરોપીઓ પાસેથી રોકડ 14,500 રિકવર કર્યા છે. આ ઘટના ગત 25 સપ્ટેમ્બર 2025ના રોજ સાંજે 7 વાગ્યાની આસપાસ ખરવરનગર બીઆરટીએસ બસ સ્ટેશન પાસે બની હતી. ફરિયાદી મુસાફરે જ્યારે તેમનું પર્સ ચેક કર્યું ત્યારે તે ગાયબ હતું. આ પર્સમાં રોકડા રૂપિયા 32,000 ઉપરાંત આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, એટીએમ કાર્ડ અને ક્લબનું મેમ્બરશિપ કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો હતા. અજાણ્યા શખ્સે મુસાફરોની ભીડનો ફાયદો ઉઠાવી આ ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે ગુનો નોંધીને આ વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા ચોરીની ઘટના અને આરોપીઓની ગતિવિધિઓ કેદ થઈ હતી, જેના આધારે બાતમી મેળવીને સર્વેલન્સ ટીમે સફળતાપૂર્વક 3 આરોપીઓને પકડી પાડ્યા હતા. ઉધના પોલીસે પકડાયેલા 3 આરોપીઓમાં યશ ઉર્ફે કાળિયા અજયભાઈ રાજપૂત, મોહસિન ઉર્ફે માયા રિઝવાન શેખ, જિગ્નેશ ઉર્ફે જીગો ઉર્ફે લંગડો દીપકભાઈ પટેલ સામેલ છે. આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 14,500 કબજે કરવામાં આવ્યા છે. મુખ્ય આરોપી યશ ઉર્ફે કાળિયા અજયભાઈ રાજપૂતનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે, જેમાં ખટોદરા, અઠવા લાઇન, સલાબતપુરા, ઉધના અને રેલવે પોલીસ સ્ટેશનોમાં ચોરી કલમ 379, મારામારી, હુમલો કલમ 307 અને પ્રોહિબિશન એક્ટના ગુનાઓ સહિત કુલ 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આરોપી મોહસિન ઉર્ફે માયા રિઝવાન શેખ વિરુદ્ધ પણ મારામારીના ગુનાઓ નોંધાયેલા છે. તો હવે સમય છે એક વિરામનો.
દેશના. પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. દિવાળીના પહેલા જ સુરતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ મોટી કાર્યવાહી કરીને નકલી ઘી બનાવતી 3 ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. અમરોલી અને કોસાડ વિસ્તારમાં આવેલી 3 જુદી જુદી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરીઓ અને તેના ગોડાઉન ઉપર એસઓજીની ટીમે દરોડા પાડ્યા હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પાર પાડેલા આ કૌભાંડમાં 1 કરોડ 5 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સાથે જ એસઓજીએ 4 આરોપીને પણ ઝડપી પાડ્યા છે. હાલ આ મામલે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 2 વર્ષથી આ કારખાનું ચાલતું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ભેળસેળિયા ઘીનું વેચાણ ગુજરાતમાં જ નહીં પણ મહારાષ્ટ્રની બજારમાં કરવામાં આવતું હતું. ઘીને દાણેદાર અને સુગંધયુક્ત બનાવવા માટે કેમિકલ અને કલરનો ધૂમ ઉપયોગ થતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘી ખાનારાઓને કેન્સર થવાની પૂરી સંભાવનાઓ છે. તહેવારને લઈ ઘીની ડિમાન્ડને પહોંચી વળવા માટે 3 ફેક્ટરીમાં 24 કલાક પ્રોડક્શન ચાલતું રહેતું હતું. પોલીસે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા 4 આરોપીને ઝડપી પાડ્યા છે, જેમાં જયેશકુમાર રમેશચંદ્ર મહેસુરિયા, અંકિતભાઈ ટેકચંદભાઈ પંચીવાલા, સુમિતકુમાર જયેશભાઈ મહેસુરિયા, દિનેશકુમાર તેજાજી ગહેલોત છે. તમામ આરોપીઓનું મૂળ વતન બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેનું છે. એસઓજી પોલીસે રેડ દરમિયાન ભેળસેળયુક્ત ડુપ્લિકેટ ઘી 9,919 કિલોગ્રામ, જેની કિંમત આશરે 67,05,500 છે. આ સાથે ડુપ્લિકેટ ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા મશીનો અને કાચા માલ મળીને કુલ 53,55,950ની મત્તાનો મુદ્દામાલ છે. કુલ કબજે કરેલી મત્તા 1,20,56,500ની છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે દાણાદારતા એ દેશી ઘીની મુખ્ય ઓળખ છે. નકલી ઘીને પણ ઓરિજિનલ ઘી જેવું દાણાદાર બનાવવા માટે આરોપીઓ એસએસ નામનું કેમિકલ વાપરતા હતા. આ કેમિકલ અને કલરના ઉપયોગથી બનતું ઘી એટલું જોખમી છે કે પીઆઈ અતુલ સોનારાએ કેન્સર થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ અંગે ડોક્ટરોના અભિપ્રાય લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેઓ રિધમ, મૌલી પ્રીમિયમ દેશી ઘી, શ્રી મૌલી પ્રીમિયમ શુદ્ધ ઘી દેશી ઘી અને શાશ્વત પ્રીમિયમ ઘી જેવા નામોથી આ ભેળસેળયુક્ત ઘીનું વેચાણ કરતા હતા. આ સમગ્ર મામલે એસઓજી દ્વારા બારીકાઈથી તપાસ કરી રહી છે, કારણ કે આરોપી મહેસુરિયાના ભાઈ વિરુદ્ધ પણ બનાસકાંઠામાં 17 લાખના નકલી ઘીનો કેસ નોંધાયેલો હોવાથી આ આખી ચેનલ ખૂબ લાંબી હોવાની શક્યતા છે. પોલીસે ડુપ્લિકેટ ઘી અને મશીનરી સહિતનો તમામ મુદ્દામાલ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમરોલી વિસ્તારના કોસાડ આવાસની અંદર જે સરદારનગર ને એ જગ્યાએ છે ત્યાં કોઈ ઘીનું ડુપ્લિકેટિંગ કરે છે. એના અનુસંધાને એસઓજી દ્વારા રેડ કરવામાં આવી. જે રેડની અંદર માધવ ડેરી પ્રોડક્ટ નામની એક કંપની બનાવી એની આડની અંદર અલગ અલગ નામથી ઘીનું બોગસ પેકેજિંગ કરી અને માર્કેટમાં વેચતા હતા. એના દ્વારા અમે વધારે પૂછપરછ કરતા અમને એવું જાણવા મળ્યું કે કોસાડની અંદર જ બીજું ઈવા એબ્રો કરીને છે, ત્યાં કોસાડની અંદર જ ત્યાં બીજી જગ્યાએ તુરંત અમે રેડ કરી તો ત્યાંથી પણ મોટા પ્રમાણમાં મોટા જથ્થાની અંદર એક ફેક્ટરી પકડી આવી. આરોપીઓનું વેચાણ નેટવર્ક માત્ર દક્ષિણ ગુજરાત પૂરતું સીમિત ન હતું, પરંતુ મહારાષ્ટ્રના નંદુરબાર સુધી ફેલાયેલું હતું. આ નકલી ઘીના મુખ્ય ગ્રાહકો સુરતના સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ, કેટરિંગ સર્વિસ, નાની હોટલો અને ખાણીપીણીની લારીઓ ચલાવતા લોકો હતા, જેમને સસ્તા ભાવે ઘી મળતું હતું. આ લોકો છેલ્લા 2 વર્ષથી સુરતમાં નેટવર્ક ચલાવી રહ્યા હતા. બજારમાં વિશ્વાસ ઊભો કરવા માટે તેઓએ સેલ્સમેન પણ રાખ્યા હતા, જેમને રિધમ અને મૌલી જેવા અલગ અલગ નામ આપવામાં આવ્યા હતા.
બ્રાન્ડિંગ માટે સેલ્સમેન લોકોને કંપનીના નામવાળા ટી શર્ટ સુધી છપાવી આપ્યા હતા, જેથી ગ્રાહકોને તેમની પ્રોડક્ટ પર વિશ્વાસ બેસે. નકલી ઘીમાં વેજીટેબલ ઘી અને સોયાબીનનું તેલ, પામ તેલ અને હળદર કે પીળો રંગ ઉમેરવામાં આવે છે. તેમાં ઘીનું કોઈ મૂળ તત્વ હોતું જ નથી. દિવાળીના તહેવારની ઉજવણી વચ્ચે સુરતના યુવાનો દ્વારા સ્વદેશી અપનાવો અભિયાનને નવો વેગ આપવામાં આવ્યો છે. યુવાનો રસ્તા પર નાના વેપારીઓ પાસેથી દીવડા, રમકડા અને હેન્ડમેડ વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે, તેમજ લોકોને પણ સ્વદેશી વસ્તુઓ ખરીદવા માટે પ્રેરિત કરી રહ્યા છે. આ યુવા પહેલ માત્ર સ્થાનિક વેપારીઓને રોજગાર આપે છે નહીં, પરંતુ આત્મનિર્ભર ભારતનો સંદેશ પણ ફેલાવે છે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સમગ્ર દેશમાં સરકાર દ્વારા શરૂ કરાયેલા સ્વદેશી અપનાવો અભિયાનને હવે દેશનું યુવાધન પણ આગેવાની આપી રહ્યું છે. સુરત શહેરના યુવાનો દ્વારા એક અનોખી પહેલની શરૂઆત કરવામાં આવી છે, જેમાં આ યુવાનો રસ્તા પર રમકડા, દીવડા કે અન્ય કોઈ હેન્ડમેડ ચીજ વસ્તુનું વેચાણ કરતા નાના વેપારીઓ પાસે જઈ તેમની પાસેથી ખરીદી કરે છે. આ યુવાનો ન માત્ર પોતે ખરીદી કરે છે, પણ રસ્તા પર આવતા જતા લોકોને પણ સ્વદેશી વસ્તુઓ ખરીદવા માટે પ્રોત્સાહિત કરે છે. તાજેતરમાં તેમણે સિવિલ હોસ્પિટલ નજીકના અપંગ વૃદ્ધ સુનિલ ગુપ્તા પાસેથી રમકડાની ખરીદી કરી અને લોકો પાસે અપીલ કરી કે તેઓ ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરે તથા સ્થાનિક સ્વદેશી ઉત્પાદનોને પ્રાથમિકતા આપે. યુવાનોની આ સામાજિક પહેલથી નાના વેપારીઓને રોજગારનું સંબળ મળ્યું છે. સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વદેશી અપનાવો અભિયાનને નવો વેગ મળ્યો છે. દિવાળીની ઉજવણી સાથે જ આ પ્રકારની જનજાગૃતિ અભિયાન દેશભક્તિની ભાવના સાથે લોકોમાં આત્મનિર્ભર ભારતનો સંદેશ ફેલાવી રહી છે. અમે બંને ભાઈઓ છીએ અને અમે જ્યારે ફ્રી હોઈએ છીએ સાંજના સમયે ત્યારે અમે એવું વિચાર્યું છે કે લોકોની મદદ થવી જોઈએ. તો જે રોડ ઉપર વેપાર કરે છે ને એ અમે લોકોને અપીલ કરીએ છીએ કે તમે એમની પાસેથી માલ લો. રોડ ઉપર વેપાર કરવાવાળાને સાંજ સુધી બેઠા હોય ને તો 60 રૂપિયા 70 રૂપિયાનો ધંધો થયો હોય. અમે લોકોને અપીલ કરીએ છીએ અને એમનો માલ લેવા માટે એને પ્રોત્સાહિત કરીએ છીએ અને લોકો એમને માલ રાજી ખુશીથી લે છે. હાલ અમે અત્યારે સિવિલ હોસ્પિટલ પાસેથી જતા હતા ત્યારે અમે આ કાકાને જોયા, એ હાથથી કંઈક રમકડા બનાવે છે અને એમને પૂછ્યું તો એ કાકાને સવારથી બેઠા છે, ખાલી 60 રૂપિયાનો ધંધો થયેલો છે. તો અમે વિચાર્યું કે આજે અમે લોકોને હેલ્પ કરીએ અને લોકોને કહીએ એમની પાસેથી માલ લેવા તો કાકાનું કામ થઈ જાય. દિવાળી આવે છે, બધાને તહેવારોમાં પૈસાની જરૂર હોય છે. આમની પાસે વેપાર થશે તો એ લોકો પાસે પૈસા આવશે તો એ હસી ખુશીથી એના પરિવાર સાથે દિવાળી મનાવી શકે. ये डेकोरेशन आइटम है, घर में सजाने के लिए लोग लेके जाते हैं, गाड़ी में लगाने के लिए, भगवान को लगाने के लिए, घर में रखने के लिए, शोकेस के अंदर रखने के लिए. ये हैंडमेड है, हाथ से बनाते हैं. एक सेट 1 घंटे में तैयार होता है और एक छतरी आधे घंटे में तैयार होता है. एक सेट छतरी 120 रुपये का सेट है और सिर्फ छतरी 30 का एक है, 50 का 2 है. हाँ, मैं जन्म से ही विकलांग हूँ, जैसे बैठ के ही काम करता हूँ. अब कोई मेहनत का काम हमारे से नहीं होता है, ये हैंडमेड का काम है, यही मैं करता हूँ बैठ के. हाँ जी, तो सब अलग अलग तरह के होते हैं और मेरी जैसे यही आइटम बनाता हूँ. डाइनिंग सेट, झूला भी बनाता हूँ, सोफा सेट भी बनाता हूँ, तार का ही बनाता हूँ. તાજેતરમાં યુવાનો સિવિલ હોસ્પિટલ નજીકના અપંગ વૃદ્ધ સુનિલ ગુપ્તા પાસેથી રમકડા ખરીદીને ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી. સુરતના આ યુવાનોની પહેલથી સ્વદેશી અપનાવો અભિયાનને નવી દિશા મળી છે. તહેવારની ઉજવણી સાથે જ આ પહેલ લોક જાગૃતિનું ઉદાહરણ બની રહી છે. સુરતના વરાછા વિસ્તારમાં લોકો માટે દુર્ગંધ અને મુશ્કેલીનું કારણ બની ગયું છે. જગદીશનગરની સોસાયટીમાં ગટરના પાણી બહાર આવવાથી મંદિર અને આસપાસના વિસ્તારમાં ત્રાહિમામ મચી ગયો છે. લોકોની અનેક રજૂઆતો છતાં પાલિકા તટસ્થ જોવા મળી રહી છે અને સોસાયટીના નાની ઇન્ડસ્ટ્રીઝ કચરું ગટરમાં નાખતા પાણીનું ભરાવ વધતું જાય છે. સુરતના વરાછા વિસ્તારમાં જગદીશનગરની સોસાયટીમાં ગટરના પાણી ઉપરસે ઉબડતા લોકો ત્રાહિમામ થઈ ગયા છે. સ્થાનિક સોસાયટીમાં આવેલા મંદિરમાં પણ ગટરના પાણીનું ભરાવ થતાં મંદિરના આસપાસ રહેનારાઓને દુર્ગંધ અને અસ્તવ્યસ્તીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોને જણાવ્યા અનુસાર આ સમસ્યા લગભગ 1 મહિનાથી યથાવત છે. અનેકવાર લોકો દ્વારા પાલિકા માટે રજૂઆત કરવામાં આવી હોવા છતાં અત્યાર સુધી પાલિકાના અધિકારીઓએ કોઈ અસરકારક કામગીરી હાથ ધરી નથી.
વડતાલ સોસાયટીના લોકો જણાવે છે કે સોસાયટીમાં નાની ઇન્ડસ્ટ્રીઝ હોવાના કારણે અનેકવાર કચરું ગટરમાં નાખવામાં આવે છે. કચરાના કારણે ગટર અવારનવાર ચોકઅપ થઈ જાય છે અને પાણી બહાર આવી જાય છે. સ્થાનિકોને આશા છે કે પાલિકા તાત્કાલિક કાર્યવાહી કરીને અગ્રેસર બનાવી આ સમસ્યાનો ઉકેલ લાવે. સોસાયટીના લોકોને ગટરના પાણી અને દુર્ગંધની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. હવે અહીંયા જે મહાનગરપાલિકાની જે આ ગટર છે ને, ગટર 5 દિવસ પહેલાં આવી ગયા હતા. ખાલી ઉપર ખાલી કુંડીનું ઢાંકણું મેલીને વહી ગયા ને મહિના દિવસથી આ પ્રોબ્લેમ છે. અને પાણીનું તો ગટરનું જે ગટરના પાણીનો તો પ્રોબ્લેમ સોલ્વ થયો જ નથી ને, પણ આમનામ રહે તો થવાનો પણ નથી એવું લાગે છે આમની જનતા, આમ જનતાને. ને અમારે જે આજુબાજુ વાળા જે ઓફિસો વાળા છે, પછી આ જે મંદિર છે આપણું જગદીશ્વર મહાદેવ શિવજીનું મંદિર છે, એ મંદિરમાં પણ આ ગટરના પાણી ગળી ગયું છે. કેમ કે એ લોકોને તો કોઈ નાવાની સોવા અહીંયા આવવું નથી, રહેવું છે આમ જનતાને. ને આમ જનતાને જે સુવિધા, પાયાની સુવિધા જે મળવી જોઈએ ને, એ સુવિધા નથી મળતી. અહીંના લોકોએ જણાવ્યું કે ગટરનો આ હાલ ઓછામાં ઓછા 1 મહિનાથી યથાવત છે. ગટરમાં કચરું ભરી જતા પાણી ઉભરાઈ રહે છે અને આસપાસની જગ્યા દુર્ગંધથી ભરાઈ જાય છે. સ્થાનિકોની રજૂઆતો છતાં પાલિકા દ્વારા કોઈ કાર્ય ન થવાથી તેઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકો તાત્કાલિક અને ચોક્કસ કાર્યવાહી માટે પાલિકાને વિનંતી કરી રહ્યા છે. સપનાની ઉડાનને સાકાર કરતી કચ્છની એક સ્ત્રી કલાકાર હવે સુરતમાં પોતાની કલાથી નવી ઓળખ બનાવી રહી છે. વાત છે નસીમા બાનુની, જેઓએ ગોબર અને માટી જેવી સામાન્ય વસ્તુઓથી લિપ્પન આર્ટ બનાવી આત્મનિર્ભરતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સરકારના સહયોગ અને પતિના પ્રોત્સાહનથી ઘર આંગણાથી બહાર આવી આજે નસીમા બાનુ સુરત સુધી પોતાની કૃતિઓનું પ્રદર્શન કરી રહી છે. સરસ મેળો 2025માં રજૂ થયેલી તેમની લિપ્પન આર્ટ કૃતિઓએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. નસીમા બાનુનું કહેવું છે કે ઓનલાઈન વ્યવસાય શરૂ થતાં તેમની કૃતિઓને વધુ વ્યાપક મંચ મળ્યો છે અને હવે તેઓ અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનવા પ્રેરણા આપી રહી છે. આત્મનિર્ભર સ્ત્રીઓ, આત્મનિર્ભર ગામોના વિષય સાથે સુરતમાં યોજાયેલા સરસ મેળામાં એક અનોખો સ્ટોલ સૌનું ધ્યાન ખેંચતો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલના આહવાનને સાકાર કરતા કચ્છ જિલ્લાના નખત્રાણા ગામના નસીમા બાનુ અને તેમના પતિ ઈસાભાઈએ લિપ્પન આર્ટની કલા સરસ મેળામાં પ્રસ્તુત કરી હતી. આજે તેઓએ આધુનિકતાના યુગમાં ઓનલાઈન વ્યવસાય પણ શરૂ કર્યો છે. લિપ્પન આર્ટ કલા આર્થિક ઉપાર્જનનું માધ્યમ બની છે. લિપ્પન આર્ટ જે કચ્છની ધરતીની શોભા છે, તેને છેલ્લા 15 વર્ષથી કચ્છના દંપતી જાળવી રહ્યું છે. શરૂઆત ઈસાભાઈએ લિપ્પન આર્ટનું કામ એક સાદા લેટર બોક્સ પર કર્યું હતું, પરંતુ નસીમા બાનુની કુશળતા અને સર્જનાત્મકતા મળતા આ કલા આજે વોલ પીસ, ટી સ્ટેન્ડ, કિચેન, મિરર અને અનેક આકર્ષક ડેકોરેટિવ આઇટમ્સમાં રૂપાંતર પામી છે. ગાયના ગોબર, ગામની માટી, કાર્ડબોર્ડ, ફેવિકોલ અને એક્રેલિક કલર્સ વડે બનતી આ કૃતિઓની કિંમત 50 રૂપિયાથી માંડીને 2500 રૂપિયા સુધીની છે. ખાસ વાત એ છે કે લોકોની પસંદગી મુજબ કસ્ટમાઇઝ ઓર્ડર પણ તેઓ તૈયાર કરે છે અને દેશ વિદેશની વિવિધ પ્રદર્શનીઓમાં પોતાનું સ્થાન બનાવે છે. સુરત સરસ મેળામાં તેઓ પહેલીવાર આવ્યા અને ત્યાં લોકોનો મળેલો સારો પ્રતિસાદ નસીમા બાનુ માટે ઉત્સાહજનક અનુભવ રહ્યો છે. એક સમય હતો જ્યારે નસીમા બાનુ માત્ર ઘરકામ અને ચૂલા ચોકા સુધી સીમિત રહી હતી, પરંતુ પતિને ટેકો આપવા માટે તેમણે આ વ્યવસાયમાં પોતાનું યોગદાન આપવાનું શરૂ કર્યું. આજે તેઓ માત્ર સહભાગી જ નહીં, પરંતુ પરિવારમાં આત્મનિર્ભરતા લાવનારી પ્રેરણા સ્ત્રોત બની ગઈ છે. मैं नखत्राना तालुका से आई हूँ. मेरा प्रोडक्ट लिप्पन आर्ट है और मैं इस हमारे गांव के तालाब की मिट्टी और गुंदर और फेविकोल डाल के हम लोड जैसे बना के इसको काम करते हैं और हमारी कला को 15-20 साल हो गए और हम ये प्रोडक्ट लेटर बॉक्स जैसे मिरर, वॉल पीस, किचन ये सब बनाते हैं. सरकार ने प्रमोट किया है कि हम इस शहर में बेचने आए हैं और हमको बहुत साथ मिला है सरकार का और हम आगे बहुत बढ़े हैं इस कला से. નસીમા બાનુ અને ઈશાભાઈની જોડી સાબિત કરે છે કે જો પ્રતિભાને પ્રોત્સાહન
અને યોગ્ય પ્લેટફોર્મ મળે તો ગામડાની સ્ત્રીઓ પણ પરિવાર, સમાજ અને દેશને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.